નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ઓનલાઈન જે જુગાર આપણને જોવા મળી રહ્યું છે, એટલે કે ડિજિટલ જુગાર પર હવે લગામ લગાવવા માટે સરકાર તૈયાર જોવા મળી રહી છે. જુગાર હવે એ ઓફલાઈન હોય, પત્તાથી રમાતો હોય કે પછી ઓનલાઈન રમાતું હોય, એ બંનેની પરિભાષા એક જ હોવી જોઈએ. પણ અત્યાર સુધી ક્યાંક આપણને થોડીક એ અલગ પરિભાષા જોવા મળતી હતી. જે લોકો સટ્ટેબાજી કરતા કે જે લોકો ઘરમાં બેસીને જુગાર રમતા, એવા લોકો પર પોલીસ રેડ કરે અને એવા લોકોને પોલીસ જેલના સળિયા પાછળ ધકેલી દે. પરંતુ ઓનલાઈન ડિજિટલ આજે જુગાર ચાલી રહ્યું, કે જેને એક નામ આપી દેવામાં આવે છે કે ડિજિટલ ગેમિંગ છે, કે ડિજિટલ ગેમ રમવામાં આવી રહી છે. આ બધું પણ એક રીતે જુગાર જ છે, કે જેમાં પૈસાની બાજી લગાવવામાં આવે છે, જેમાં જીતવાનું, હારવાનું, અને એમાં ક્યાંક ઘણું બધું એવું કહી શકાય કે લોકોને આર્થિક નુકસાન પણ થતું જોવા મળ્યું છે. પરંતુ છતાં પણ જે રીતે ઓફલાઈન જુગારની લત હોય છે ને, એનાથી પણ કંઈક વધારે આ લત ઓનલાઈન જુગારની હમણાંના સમયમાં લોકોમાં જોવા મળી છે. ખૂબ જ વહેલી તકે, એટલે કે ખૂબ જ યંગ એજમાં આવી લત લોકોમાં જોવા મળી રહી હતી, જેના કારણે જે ડિજિટલ જુગાર છે તેના પર હવે લગામ લગાવવાની સરકાર તૈયારી કરી રહી છે. ઓનલાઈન ગેમિંગનો જે વ્યાપ છે તે ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે અને તેની સામાજિક અસરોને જોતા કેન્દ્ર સરકારે હવે કડક કાયદો લાવવાની તૈયારી દર્શાવી છે. વાત એ જ કડક કાયદાની કરીશું, જે છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025, કે જે રજૂ કરવામાં આવ્યું છે. અને બિલનો હેતુ છે ઓનલાઈન સોશિયલ ગેમ્સ, ઈ પોર્ટલ્સને એ જે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, અને એમાં પણ ક્યાંક ખાસ કરીને જે જુગાર જોવા મળેલો છે તેના પર લગામ આપવાની વાત છે. અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જુગાર સટ્ટો રમવો હવે સજાપાત્ર ગુનો બનશે. જ્યારે આ બિલ હવે રજૂ થઈ રહ્યો છે, જ્યારે આ બિલ પસાર થઈ જશે, અમલમાં આવશે, ત્યારબાદ હવે ઓનલાઈન કોઈ પણ ગેમ કે જેમાં સટ્ટો છે, કે જેમાં તમે જુગાર રમી રહ્યા છો, એ બધું જ જો કરતા તમે ઝડપાશો તો તમે હવે સજાપાત્ર ગુનો કરશો તેવું માનવામાં આવશે. જુગાર અને સટ્ટાબાજી પર 3 વર્ષની જેલ અને 1 કરોડના દંડની જોગવાઈ છે આ બિલમાં. અને દર વર્ષે આશરે 45 કરોડ લોકો મની ગેમ્સમાં ફસાવીને નુકસાન ભોગવે છે તેવો આંકડો પણ આપણી સામે છે. આંકડા પર પણ વાત કરીશું કે કઈ રીતે આ ઓનલાઈન ગેમમાં લોકો નુકસાની ભોગવતા હોય છે, કેવી અસરો જોવા મળે છે, ગેમની આ લત કેવી જોવા મળતી હોય છે, અને શું છે આ કાયદો. તમામ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર સ્નેહલ વકીલાના, સાયબર એડવોકેટ છે, ઉત્કર્ષ બારડ જેઓ ડિજિટલ એક્સપર્ટ છે, ગેમર છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. સ્નેહલજી, સૌથી પહેલા વાત બિલને લઈને છે, એટલે આપણી સાથે આ ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. જે બિલ છે પ્રમોશન રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 છે, એના વિશે આપણે પણ સાંભળ્યું, મેં પણ થોડું અહીંયા બોલવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ઇન ડેપ્થ જો આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ તો શું હશે આ બિલ? આર્થિક અને સામાજિક નુકસાનથી બચાવવા માટે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, અને ઓનલાઈન મની ગેમ્સ અને સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવા માટે શું હશે આ બિલમાં? જી વેલ, આ જે બિલ છે તે પ્રેક્ટિકલી આજે મૂકવામાં આવ્યું છે. અને અત્યારે એમ કહેવામાં આવે છે કે એઝ પર ધ ડેટા કે ઇન્ડિયામાં એવરી ડે 90 કરોડ અવર્સ લોકો ઓનલાઈન ગેમિંગમાં આપે છે, જે એક બહુ મોટું એડિક્શન કહેવાય. જેના બેઝિસ ઉપર આપણે એમ કહીએ કે આ બિલ ઘણું અગત્યનું થઈ જાય છે. અત્યારે એઝ પર ધીસ બિલ ધેર ઇઝ અ કમ્પ્લીટ બેન ઓન રિયલ મની ઓનલાઈન ગેમ્સ. એટલે કે જેવી ઓનલાઈન ગેમ હશે ઇન્વોલ્વિંગ રિયલ મની ટ્રાન્ઝેક્શન, તો એની પર એક કમ્પ્લીટ બેન કરવામાં આવે છે. ટોટલી નેગેટિવ પર નથી આ બિલ. એમાં જે બી ઈ સ્પોર્ટ્સની આપણે વાત કરીએ કે સોશિયલ અને એજ્યુકેશનલ ગેમ્સની આપણે વાત કરીએ તો એને થોડું એન્કરેજમેન્ટ પણ આપે છે આ બિલ. એક સેન્ટ્રલ રેગ્યુલેટરી ઓથોરિટી જે છે, જાણે કે જેનું નામ છે નેશનલ ઓનલાઈન ગેમિંગ, આપણે એમ કહીએ કે કમિશન. સો ધીસ વુડ બી અ સેન્ટ્રલ લેજિસ્લેટિવ ઓથોરિટી કે જે લાયસન્સના બીજા કયા મેટર કઈ જગ્યા પર ક્લાસિફાઈ થાય છે, આ બધા અલગ અલગ જે સબ્જેક્ટ મેટર છે, કોઈને કેટલું દંડ થશે, આ બધી મેટર ઉપર તેઓ વધુ યોગ્ય આપણે એમ કહી શકીએ કે સક્ષમ અધિકારી તરીકેની ફરજ નિભાવશે. આ બધા ઉપરાંત અગર તમે ક્યારે બી એવી કોઈ ગેમ્સને ફેસિલિટેટ કરો છો કે જે ઇન્વોલ્વ કરે છે મનીને, તો એમાં 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે તથા 1 કરોડ રૂપિયા લગીની લાયબિલિટી થઈ શકે છે. આ ઉપરાંત અગર તમે એડવર્ટાઇઝમેન્ટ આપશો તો યુ કુડ બી ફેસ લાયબિલિટી ફોર 2 years, અપ ટુ 2 years ઇમ્પ્રિઝનમેન્ટ અને 50 લાખ લગીનની જોગવાઈ છે. આ બધા સાથે જ્યારે બી કોઈ વ્યક્તિ રિપીટેડલી આમાં ઓફેન્ડ કરશે
તો 5 કરોડ યસ લગીન સોરી લાઈક 2 કરોડ લગીન અને 5 વર્ષ લગીનની સજા જે છે તેમાં એ થઈ શકે એમ છે. તો આ બધા વાયોલન્સ અગર કોઈ કરશે તો આ બધી રીતની સજા એને થઈ શકે. એટલે જુગાર અને સટ્ટાબાજી પર 3 વર્ષની જેલ છે ને 1 કરોડની દંડની જોગવાઈ છે. જી એવું જાણવા મળી રહ્યું છે. જી તેના પર વધુ પણ વાત કરીશું કે અત્યાર સુધી આપણે તો જોયું છે કે સેલિબ્રિટીઝ પણ ઘણા બધા આવી એડ્સ કરતા આપણને જોવા મળ્યા છે. અત્યાર સુધી ક્યાંય કદાચ કોઈ કાયદો જ ન હતો, કાં તો પછી એવું કહી શકાય છે કે કોઈ આર્થિક એવું નુકસાન લોકોને જોવા નતો મળી રહ્યો. બહુ જ ખુલીને આની એડ્સ થઈ રહી હતી, એના પર આપણે વાત કરી. પરંતુ ઉત્કર્ષ સાથે વાત કરીએ. ઉત્કર્ષ, તમારા અનુભવ શું જોવા મળ્યા છે? કોઈ પણ ગેમ હોય જેમાં પૈસા લગાવવામાં આવે છે તો ઘણો બધો લોકોને ફાયદો થયો છે. આપણે પણ જોયું હશે કે ઘણી એડવર્ટાઇઝમેન્ટ પણ એની માટેની આપણે જોઈ છે કે ઘણા લોકો એવા તમને ગરીબ જોવા મળે અને પછી એવું કહે કે મેં આમાંથી ઘણો બધો પૈસા એવો કમાવ્યો છે. એના સિવાય ઘણા ફેમસ સેલિબ્રિટીઝ પણ આની એડ કરતા જોવા મળ્યા છે. તો કોઈ પણ આવા ગેમને જ્યારે તમે રમો છો ત્યારે એની પહેલા કોઈ ડિસ્ક્લેમર હોય છે ખરી? કોઈ પણ જાતની ચેતવણી આપવામાં આવતી હતી અત્યાર સુધી? ઉત્કર્ષ જી, તો જે ડિસ્ક્લેમરની તમે વાત કરી તો ઓલમોસ્ટ બધા એ ડિસ્ક્લેમરને તો ઇગ્નોર જ કરી દે છે, જે નાના અક્ષરોમાં આવી અને એકચ્યુઅલી ખાલી ગેમમાં જ ઇગ્નોર નથી થતું. મને એવું લાગે છે કે બધે જ ઇગ્નોર થાય છે. યસ, ઓલમોસ્ટ બધી જ ડિજિટલ અત્યારે જે વસ્તુ ચાલે છે બધામાં એ ઇગ્નોર થાય છે. અને આ જે સટ્ટાવાળી જેટલી પણ ગેમ્સ છે એમાં ઓલમોસ્ટ એક એવો નિયમ છે કે તમે સ્ટાર્ટિંગમાં એને રમશો ને એટલે તમને થોડો ફાયદો કરાવશે, એટલે તમને એની વધારે ને વધારે લત લાગતી જાય. અને પછી જો એક સમય છે ને એવું આવી જાય છે કે એની તમને એટલી લત લાગે છે કે તમે પૈસા એમાં હારવા લાગો છો અને એ પછી તમારે ફ્યુચરમાં તમારે એનો બહુ બધું ખરાબ અસર હોય છે એનો, કે તમારા પૈસા ઘણા બધા એમાં ડૂબી જાય છે. તો પણ તેમ છતાં તમે ચાલુ ને ચાલુ ગમે તે રીતે એનો, અને પછી એ જ આપણા ઘર પર અને સામાજિક રીતે પણ અસર થાય છે. ઉત્કર્ષભાઈ, આની શરૂઆત કેવી રીતે થતી હોય છે? જસ્ટ લાઈક આપણે જનરલી પણ જોતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈને ફસાવવા માંગતું હોય ને, જનરલ ઓફલાઈન સટ્ટાબાજીની વાત કરો, જુગારની વાત કરો, તો એ 2-3 વાર એને ફાયદો કરાવશે એટલે એને માણસ પર ભરોસો આવશે. પણ એ માણસ તમારી સામે હશે. પણ અહીંયા તમે એક ડિજિટલ પ્લેટફોર્મ પર છો, સામે કોણ છે, શું છે, કશું જ ખબર નથી. સ્ટીલ તમે કેવી રીતે ભરોસો કરો છો? એ પૈસા ની વાત કે જે પહેલી વારમાં એ લોકોને કમાણી થતી હોય છે, એની શરૂઆત કેવી રીતે થતી હોય છે? સામે કોઈ વ્યક્તિ નથી, કોઈ કઈ રીતે ગેમ ઉપર સટ્ટો લગાવી શકે છે? મેઇન વસ્તુ એ જ કે એ લોકોનું માર્કેટિંગ, અને એમના માર્કેટિંગમાં જે ઇન્ફ્લુએન્સર્સ, એ જે ઇન્ફ્લુએન્સર્સ હોય છે આપણા ઓલમોસ્ટ બધાના અલગ અલગ કેટેગરીઝમાં હોય છે અને અલગ અલગ રોલ મોડલ હોય છે બધાના. તમે નામ તો અત્યારે હું નહીં લઉં, પણ ઘણા બધા એવા રોલ મોડલ્સ છે જેને એમણે કીધું કે ભાઈ આ રમો, તો ઓલમોસ્ટ એ પબ્લિક એક વાર તો ટ્રાય કરશે. અને એક વાર એમાં તમે ટ્રાય કર્યું અને તમે 1 થી 2 તમને ગેમ જીતાડી દેશે એ લોકો, અને એ જ રીતે પછી તમને એની આદત પડવા મળશે. ઓકે, સ્નેહલજી, ડિસ્ક્લેમરને આવી રીતે ઇગ્નોર કરવું એની માટે પણ ખબર નહીં આજ સુધી કોઈ કાયદાઓ છે કે નહીં. અત્યાર સુધી મેં જેમ કહ્યું કે આપણે એના પર વાત કરીશું કે જે ફેમસ સેલિબ્રિટીઝ આની એડ કરતા આપણને જોવા મળ્યા, ઘણી બધી જગ્યાએ આપણને આની એડ જોવા મળતી હોય છે કે તમે પણ આમાં પૈસા લગાવી શકો છો, જીતી શકો છો. એટલે અત્યાર સુધી શું એવો કોઈ કાયદો જ ન હતો કે તમે કોઈ ઓનલાઈન ગેમમાં પૈસા લગાવો છો, જીતો છો, હારો છો, એ માટે અત્યાર સુધી કોઈ જ કાયદા ન હતા? આ જે બધી ગેમ્સની અગર આપણે વાત કરીએ તો એ 2 રીતનું બાયફર્ગેશન એમાં છે. વન ઇઝ સ્કિલ્સ અને વન ઇઝ ચાન્સ. હવે લીગલ વસ્તુમાં એટલા બધા આપણે એમ કહી શકીએ કે છટકબારીઓ અવેલેબલ છે અત્યારે એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાં, કે લોકો સ્કિલ અને ચાન્સ એ બંને વસ્તુને બહુ સારી રીતના મેન્યુપ્યુલેટ કરી શકે છે. ફ્રેન્કલી અગર આપણે વાત કરીએ તો ડ્રીમ 11 જે આપણે બધાને ખ્યાલ છે, તો એના રિલેટેડનું એક જજમેન્ટ છે વિચ ઇઝ વરુણ ગુંબર વર્સિસ યુનિયનનું, કે જે 2021માં આપવામાં આવ્યું હતું. અને પ્રેક્ટિકલી અકોર્ડિંગ ટુ ધેટ જજમેન્ટ સુપ્રીમ કોર્ટે બિલકુલથી એવું કહ્યું હતું કે જે ફેન્ટાસી સ્પોર્ટ્સ છે, એટલે કે તમે જે કાલ્પનિક સ્પોર્ટ્સની વાત કરો છો, તો એ બધા પણ ગેમ ઓફ સ્કિલ છે. સિમિલરલી હોર્સ રેસિંગને પણ ગેમ ઓફ સ્કિલની અંદર આપણે એમ કહી શકીએ કે પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલે આ જે બધા બેઝિસ છે, અને આ બધાનું બેઝિસ આપણે કશે ને કશે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોન્સ્ટિટ્યુશનથી મળે છે, એઝ પર આર્ટિકલ 91 સબસેક્શન G. તો એના બેઝિસ ઉપર આપણે એક એવું બેઝ મળી રહી છે
કે જેમાં આપણે આપણું નિર્ધારિત પ્રોફેશન કે સ્કિલ્સમાં ઓપ્શન આપણે લઈ શકીએ છીએ. આ બધી વસ્તુ તો એક બેઝ રહ્યો જે અત્યાર લગીની સિચ્યુએશન હતી. બટ હાલમાં આપણે જોઈ રહ્યા છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણા બધા લોકો વિક્ટિમાઇઝ થાય છે, લોકોને એક લત લાગી જાય છે ગેમ્સની. સો કદાચ આપણે એમ કહી શકીએ કે આ બિલની બહુ જ જરૂર હતી, અને હજી તો આ બિલ હજી પાસ નથી થયું, બટ પ્રેક્ટિકલી સુપ્રીમ કોર્ટ ઉપર પણ બીજા ઘણા બધા એવા અત્યારે મેટર્સ છે જે પેન્ડિંગ છે. સો કદાચ કશે ને કશે આ બિલ એક સારું ઇનિશિયેટિવ લઈ જ આવશે, કારણ કે સાથે ને સાથે એમણે એજ્યુકેશનલ ગેમને પણ એન્કરેજ કરી છે. અને ડિસ્ક્લેમરની જે વાત તમે કરી મેમ કે લોકો વાંચતા નથી, બટ ઇટ ઇઝ ધેર લોસ. અત્યારે આપણા જ બધાના એપમાં એટલા બધા એવા એપ્લિકેશન હશે આપણા ફોનમાં, આપણા ગેજેટમાં, કે જે કદાચ કેટલી બધી એક્સેસ લઈ લીધું હશે, કદાચ આપણે ખબર બી નહીં હોય, બટ આપણે ડિસ્ક્લેમર નથી વાંચ્યું, તો ધેટ ઇઝ અવર ફોલ્ટ. જી બિલકુલ સ્નેહલજી, આપણે જોઈએ છે કે આપણી સામે પણ આપ કદાચ અમારામાંથી પણ ઘણા લોકો આવું કરતા હશે કે આઈ અગ્રી નો જે બટન હોય છે એ તરત જ આપણે ક્લિક કરી દેતા હોય છે. આપણી પાસે સમય જ નથી આ બધું વાંચવાનો, અને કદાચ મને લાગે છે કે 100% માંથી બહુ જ ઓછા એવા 10% લોકો હશે કે જે લોકો આવું વાંચતા હશે, બીકોઝ ડિસ્ક્લેમર પણ એટલું બધું મોટું હોય છે, એટલું બધું વધારે હોય છે કે જેને વાંચવા માટે કોઈની પાસે સમય નથી હોતો. અને આઈ અગ્રી નો જે બટન છે એ એવું લાગે છે કે માત્ર રાઈટ ક્લિક કરવા માટે જ બન્યું હોય, બસ એવું હવે થઈ ગયું છે. એની સાથે સાથે સ્નેહલજી, બીજી એક અન્ય વાત જે મેં કરી કે અત્યાર સુધી જે સેલિબ્રિટીઝ એડવર્ટાઇઝમેન્ટ કરતા હતા, એટલે શું કઈ ખોટું હતું નહીં અત્યાર સુધી, કારણ કે કેવું છે કે બહુ જ પોઝિટિવ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી છે. ઘણા લોકો એમાંથી બહુ જ પૈસા કમાયા પણ છે, અને એકચ્યુઅલમાં ખરેખર પણ કદાચ કમાયા છે. જેમ કે હમણાં ઉત્કર્ષે વાત કરી કે એક વાર, બે વાર, ત્રણ વાર, જ્યાં સુધી માણસ પૈસા, જ્યાં સુધી એની પાસે પૈસા ન આવે ત્યાં સુધી તો બટ ઓબ્વિયસ છે કે એનો ચસ્કો જ ના લાગે. એટલે પૈસા કમાયા તો છે જ લોકોએ, સ્નેહલજી. જી બિલકુલ બિલકુલ. આપણે એવું માની શકીએ છીએ. મેં હજી લગીને એવા કોઈ વ્યક્તિ જોયા નથી સિવાય કે જે મને ગેમ્સમાં એડવર્ટાઇઝમેન્ટ દેખાયા કરતી હોય છે, કોઈ જંગલી રમીમાં જીતી ગયું કે, બટ આઈ હેવ નોટ મેટ ધેમ પર્સનલી. બટ આપણે માની લઈએ છીએ કે કોઈ કમાયા હશે પ્રોત્સાહન આપવા માટે, સો દેટ એ લોકો ફર્ધર વિક્ટિમાઇઝ થાય. હવે ઉત્કર્ષ, આપનું શું માનવું છે? આપે જોયા છે એવા લોકો કે જેમને 2-3 વખત આમાંથી પૈસા ખરેખર કમાયા હોય, કે જે એડવર્ટાઇઝમાં અમે જોતા હોઈએ છીએ. એડવર્ટાઇઝમેન્ટ તો કોઈની પણ કેવી બી બની શકે છે, પણ શું આપને પર્સનલ એક્સપિરિયન્સ છે? જી, લાઈક મેં એક જણને એવા જોયેલા છે કે જે લાઈક એ માર્કેટમાં શાકભાજીની એમનો થેલો છે, અને એ કંઈક બીજા દિવસે સવારે બધા ન્યૂઝ વાળા એમને ત્યાં આવી ગયા કે કંઈક 1 કરોડ જીતી ગયા છે આવી જ એપ્લિકેશનમાંથી. તો એ વસ્તુ હવે કેટલી સાચી છે કેટલી ખોટી એ તો પછી હવે ભાઈ ને ન્યૂઝ વાળા જાણે છે. યસ. ઓકે, તો એટલે હવે ચોક્કસથી કદાચ એવું જ બની શકે, જો ન્યૂઝમાં કવર થયું છે તો એમને પહેલી વારમાં, બીજી વારમાં કે કદાચ પૈસા મળ્યા હશે એટલા માટે જ કદાચ, અને પછી એની લત લાગ્યા પછી એમની સાથે જે કંઈ પણ બન્યું હોય કદાચ નહીં ખબર પડી હોય કોઈને. પણ હવે વાત એ કરીએ ઉત્કર્ષ, કે કઈ એવી ગેમ્સ છે, જેમ કે આપણે જોઈએ છે કે પેલી કાર્ડ્સની ગેમ હોય છે, અને દરેક ગેમ કદાચ એવી હોઈ શકે છે કે જેમાં આવું બની શકે. બીજી કયા પ્રકારની ગેમ્સ છે કે જે યંગસ્ટર્સને વધુ અટ્રેક્ટ કરે છે, કે જેથી કરીને એમને વધુમાં વધુ આમાં પૈસા લગાવવાની ઈચ્છા થાય? યસ, નોટ ઓનલી કાર્ડ્સની ગેમ, એવી ઘણી બધી ગેમ્સ છે. તમે એક સ્ટેક કરીને વેબસાઇટ છે જે ઇન્ડિયામાં બેન છે તો પણ એ અત્યારે યુઝ થઈ રહી છે. તો એ એપ્લિકેશનમાં એવી અલગ અલગ ગેમ્સ હોય છે, લાઈક કે જેમ્સ ઇન્ડિયામાં માઇનિંગ. બેન હોય એ પણ વેબસાઇટ હોય, એને પણ લોકો પોતાની રીતે જુગાડ કરીને, ઓનલાઈન જુગાડ કરીને રમતા હોય છે. યસ કારણ યસ કે પેલું કદાચ કંઈક હોય યસ. છે કે આપણે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ યુઝ કરીને પણ આપણે ગેમ્સ કે પછી બધી એપ્લિકેશન્સ યુઝ કરી શકતા હોય છે. જી. VPN નો યુઝ કરીને તમે એ બધી ગેમ્સ રમી શકતા હો છો. જી, કઈ ગેમ્સ તો એવી છે કે જે એ લોકોને? જી હા. યસ, આ બધી ઇન્ડિયામાં વધારે કાર્ડ્સની અને પોકરની જ ચાલે છે. બટ ઇન્ટરનેશનલ માર્કેટમાં એવી બી ગેમ્સ છે કે લાઈક એક તમને સ્ક્વેર બોક્સ આપી દે છે, એમાં અલગ અલગ ટાઇલ્સ હોય, અને એમાં તમે ધારો કે 10-15 રૂપિયા, 100 રૂપિયા જેટલાની બેટ લગાવો, એટલાની બેટ લાગે, અને પછી એમાં માઇન્સ આવે, જેમ્સ તમે ઓપન કરતા જવાના હો. તો ધારો કે 3 કે 4 જેમ્સ ઓપન થઈ ગયા, અને પછી તમે કાઢી લો તો ઠીક છે, પણ જો એમાં બોમ્બ આવ્યો તો એ બધા પૈસા તમારા લોસમાં જતા રહેશે. એટલે આવી ઘણી બધી ગેમ છે. તો આપણે જે સ્ટોન પેપર સીઝર ગેમ આપણે જે નાના હતા ત્યારે રમતા હતા, તો ઇન્ટરનેશનલ માર્કેટમાં એ સટ્ટાની રીતે પણ રમાય છે, જે સામે સ્ટોન પેપર સીઝરમાં કમ્પ્યુટર તમારી સામે રમે છે.
જો એમાં તમે જીતો છો તો પૈસા આવે છે અને હારો છો તો એ બધા લોસમાં જતા રહે છે. પણ ઉત્કર્ષ ધ થિંગ ઇઝ કે જો સામે કમ્પ્યુટર છે તો એ લોકો તો કંઈ પણ કરી શકે છે ને, એમની રીતે એપ્લિકેશનમાં કોઈ પણ વસ્તુની સેટિંગ કરી શકે છે. યસ, તો તમે તમારો ક્રોસ ને એવો જે કંઈ પણ કરો એ તમારા સામે જો વ્યક્તિ છે તો આપણે સમજી શકીએ છે. પણ આવી એ જ ગેમ વસ્તુ છે. કેવી રીતે થતું હોય છે? કઈ એટલે રીતે લોકો મૂકે ને એ લોકોને એવું લાગે કે અમે જીત્યા હાર્યા? અને ઇઝ ઇટ લાઈક એ ઇઝી જ છે ને કે કોઈ પણ વ્યક્તિ હોય એ યસ. પોતાની રીતે એપ્લિકેશનમાં ગમે તે રીતે હેક કરીને પોતાની રીતે એટલે એના તરફી એક ગેમ બનાવી શકે છે ઉત્કર્ષ? નહીં, આ લોકો જે ઇન્ટરનેશનલ માર્કેટની જે ગેમ્સ હોય છે તો એ લોકો એવું ઓટોમેટિક સેટ કરેલું હોય છે કે એ લોકોને એક દિવસ જીતવા દેવાના અને ઓકે. બીજા દિવસથી વચ્ચે થોડો લોસ નાખવાનો, પછી પાછા જીતાડવાના. હા એટલે અને that's એટલે what યસ, હું એ યસ. જ અને કહું છું કે એ હેક લોકો આપણે પોતાની રીતે આ સેટ હેક કરી ના શકે. કરી શકીએ. યસ, કેમ કે આ બધી જે છે એપ્લિકેશન બેઝ નથી હોતી, સીધી વેબસાઇટથી એક્સેસ થાય છે અને એ લોકોની વેબસાઇટનો એક્સેસ આપણે ના લઈ શકીએ. એટલે એ વસ્તુ હેક કરવી પણ થોડી અઘરી બની જાય છે સામાન્ય લોકો માટે. ઓકે, તો એમનો પૂરેપૂરો કંટ્રોલ હોય છે એના ઉપર. યસ, એ લોકો જે એમના કરી શકે. ગેમ ઉપર અને આપણા ઉપર બંને ઉપર કંટ્રોલ હોય છે એમનો. આપણા ઉપર તો આપણો કંટ્રોલ નથી હોતો, એટલા માટે આપણે આવી ગેમ્સ રમતા હોઈએ છીએ ને એટલા માટે એ લોકો કંટ્રોલ લઈ લેતા હોય છે. હવે ઉત્કર્ષ વધુ એક સવાલ એ પણ છે કે શું લાગે છે આ જે બિલ હવે આવી રહ્યું છે એ બિલથી કઈ કઈ ગેમ્સ પર હવે પ્રતિબંધ મુકાશે? કેવી કેવી ગેમ્સ? કારણ કે ઘણી બધી ગેમ્સ કદાચ આપને ખબર હશે ને આપને આઈડિયા પણ આવી રહ્યો છે કે હવે આ ગેમ્સ કદાચ નહીં જોવા મળે. જી, જી, જી. તો અત્યારે ઓલમોસ્ટ તમે ડ્રીમ 11 જ્યારે બની એના પછી એના જ એ જ ટાઈપની સેમ અલગ અલગ નામથી અલગ અલગ ઇન્ફ્લુએન્સરના નામ પર બધી જ અલગ એવી જ ગેમો બની છે. ઓલમોસ્ટ ક્રિકેટ અને એના માટે જ છે. અને એક જે છે કાર્ડ્સ માટે છે અને પોકર, એ ટાઈપની ગેમ્સ હવે જોવા નહીં મળે. અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ પણ હવે બંધ થઈ જશે કેમ કે એમના ઉપર પણ કડક કાયદા લેવામાં આવશે એવું આ બિલમાં છે. અને સામે ફાયદો પણ છે કે જે એજ્યુકેશનલ ગેમ છે એમને ઇન્ડિયામાં હવે ગેમર્સને પ્લેટફોર્મ મળશે કે અને સપોર્ટ મળશે કે નહીં ભાઈ હવે સારી ગેમ્સ પણ રમવા લાયક પણ છે અને ભારતમાં એ આગળ પણ વધી શકશે. કરિયર પણ એ ડિફાઇન કરી શકશે લોકો. પણ એઝ અ કરિયર એટલે પૈસા મળવાની વાત, ડોક્ટર સ્નેહલ, ચલો બીજી ગેમ્સને બહુ પ્રોત્સાહિત કરવાની વાત હોય અહીંયા, પણ અહીંયા તો બધાને પૈસા જ જોઈએ છે. એમાંથી તમને જ્યાં સુધી પૈસા નહીં મળે ત્યાં સુધી લોકો એના માટે અટ્રેક્ટ નહીં થાય, ને પૈસા મળશે એટલે ને જુગારનું નામ મળી જશે. એટલે શું આમાં ચેન્જીસ આવી શકે છે? જી સ્નેહલજી. જી, વેલ, પ્રેક્ટિકલી અત્યારે વસ્તુ એવી છે કે આ બધું ઘણું મેન્યુપ્યુલેટિવલી જોઈ શકાય છે. હજી આ બિલ ઇન્ટ્રોડ્યુસ થયું છે, હજી પાસ નથી થયું. સેકન્ડલી કે ઓલરેડી વી હેવ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ કે જેમને ડ્રીમ 11 ને થોડુંક થાબડી આપ્યું છે. સો આ રિલેટેડની જે બીજી બધી ગેમ્સ હશે એને ચાન્સ ગણવું કે સ્કિલ ગણવું એ હજી બી એક ડિબેટેબલ ઇશ્યુ છે. એટલે હજી આ બિલ બીકોઝ ઇટ ઇઝ જસ્ટ ઇન્ટ્રોડ્યુસ તો આમાં બી ઘણા બધા અમેન્ડમેન્ટ્સ છે જી જે આપણે હજી આમાં જોઈ ઘણા રહ્યા બધા છે. ચેન્જીસ આવી શકે છે. જી, જી. કારણ કે હજી તો આ બિલની વાત છે, પરંતુ હા એ વાત છે કે જો આ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ આ જો રજૂ થયું છે તો આવું કંઈક બિલ આવશે ચોક્કસપણે જે આ ડિજિટલ જુગાર પર લગામ લગાવશે. બિલકુલ. જી એટલીસ્ટ હું એવું જોઈ રહ્યો છું કે પ્રેક્ટિકલી કશે ને કશે આનું જે એડવર્ટાઇઝમેન્ટ છે તે થોડુંક લો ડાઉન થશે, થોડું કબ અપ થશે. જી. એટલે આપને લાગે છે કે માત્ર એડવર્ટાઇઝમેન્ટ લો થશે પણ ગેમ્સ એવી ને એવી જ જોવા મળશે. મેમ, એકચ્યુઅલી ગેમ રમવાના બહુ બધા અલગ અલગ પ્લેટફોર્મ્સ હોય છે. ઘણા બધા લોકો છે જે થર્ડ પાર્ટી એપથી પણ રમતા હોય છે. જે મેક્સિમમ લોકો જે વિક્ટિમાઇઝ થાય છે તે એમાં જ થાય છે કે જે સેન્ટ્રલી રેગ્યુલાઇઝ નથી થતું. એટલે આવી બધી ગેમ્સ હજી બી બેકડોરમાં ચાલશે અનલેસ એન્ડ અનટિલ ત્યાં તમે રેડ પાડીને એ લોકોને પકડશો. જી. બિલકુલ. અને આમાં એવું છે ઉત્કર્ષ, એક વધુ સવાલ એ છે કે આપણે બધા જ ઓનલાઈન ગેમ્સને કે બધા જ ઓનલાઈન ગેમર્સને એ રીતે નાખી લઈએ કે એ લોકો જુગાર જ રમે છે. કારણ કે આપણે એ પણ જોયું છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન એવા ગેમર્સને એવોર્ડ્સ આપ્યા છે, એ લોકોને સન્માનિત કર્યા છે જે લોકો ખરેખર એજ્યુકેશનલ જેવી ગેમ્સ જે જોડાયેલી હોય એની સાથે એવી ગેમ્સ રમે છે. એટલે હાઉ વી કેન આઈડેન્ટિફાય, કઈ રીતે આપણે સમજી શકીએ છીએ કે કઈ ગેમ્સ જે ખરેખર સારી છે? કારણ કે હમણાં જ થોડાક સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન ગેમર્સને એવોર્ડ્સ પણ આપ્યા છે ઉત્કર્ષ.
યસ, હમણાં જ નરેન્દ્ર મોદીજી ઘણા બધા ગેમર્સને મળ્યા પણ હતા, હમ જે વેલ નોન ગેમર્સ છે, યુટ્યુબર્સ છે, તો એ બધાને મળ્યા હતા. તો આમાં એવું છે કે જુગાર કોને કહેવાય ગેમ્સમાં, કે જેમાં તમારે પૈસા લગાવવા પડે. હમ અને આ જેટલા પણ ગેમર્સને એ મળ્યા હતા એ પૈસા લગાવતા નથી. હમ એટલે એ ગેમ એમાં સ્કિલ ડેવલપ કરે છે. એ ગેમમાં કઈ રીતે, એટલે નોટ ઇન મની, એક ગેમ કઈ રીતે રમવી, અને એની જે ટુર્નામેન્ટ્સ થાય એમાં તમારો ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર આવે, ઇન્ડિયા લેવલે, ઇન્ટરનેશનલ લેવલે. હમણાં જ આપણે અઠવાડિયા પહેલા જ ઇન્ડિયન એક છે આપણા ગેમર, એ ઇન્ટરનેશનલ ઈ સ્પોર્ટ્સમાં જી ફર્સ્ટ નંબર જી આવ્યા હતા. યસ. જી 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 ને એટલે જ આવી રીતે બધી જ ગેમ્સને આપણે એક રીતે નથી આંકી રહ્યા, પણ હા, ડિજિટલ જુગાર જે છે તે બંધ કરવાની વાત છે. અને એમાં જે આપણે જોયું કે હવે આ ગેમ્સના લીધે ને જે રીતે લોકોને અત્યાર સુધી 20,000 કરોડનું નુકસાન આપણને જોવા મળ્યું, આપણી સામે આંકડો છે. પરંતુ તો કેટલો મોટો આંકડો હશે કે જે જુગાર રમતા લોકો ગુમાવતા હશે. જોકે લેટ્સ હોપ કે આપણે જે આ બિલની વાત કરી રહ્યા છે, આ બિલમાં જે કંઈ પણ સુધારા વધારા કરવાના હોય એ કરીને આ બિલ રજૂ થાય અને આવા ડિજિટલ જુગાર લગામ લગાવવામાં આવે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. સ્નેહલજી, ઉત્કર્ષજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ઓનલાઈન મની ગેમ્સ અને સટ્ટેબાજી પર હવે પ્રતિબંધ મૂકવાની સરકારની તૈયારી છે, જેની માટે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025 રજૂ થઈ ચૂક્યું છે. અને આવનારા દિવસોમાં આના વિશે વાત કરીને, નિષ્ણાતો સાથે ચર્ચા કરીને, લોકોની સાથે વાત કરીને સુધારા વધારા જો કરવા પડે તો કહીને આ બિલ રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ આજે ઓનલાઈન અને ડિજિટલ સટ્ટાબાજી ચાલી રહી છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.